અહીંયા આવે તમારા માન્ય આમંત્રિત ધારાસભ્યશ્રીઓ તેમજ તમામ મંત્રીઓને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ શાંતિ અને સલામતીની દિશામાં મક્કમ પગલાં ભરી રહી છે. આજે જ્યારે ગુનાખોરીનું સ્વરૂપ બદલાયું છે ત્યારે આપણું પોલીસ દળ નવા પડકારો ઝીલવા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સંજીવ કુમાર, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડીજીપી શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકજી, એસીએસ હોમ શ્રી સંજીવ કુમારજી, મેયર શ્રીમતી મીરાબેન, મેયર શ્રી બારોટજી, શ્રીમતી ડોક્ટર મિર્ઝા ગોસ્રુ અને ઉપસ્થિત પોલીસ પરિવારના સૌ સાથીઓ, અમારી સાથે ટ્રેનિંગ કરતા હશે તો તમામ લોકો પાસેથી તમને અનેક વિષયોની જાણકારી મળશે, અનેક ક્ષેત્રોની જાણકારી મળશે, સામાજિકની બધી પ્રકારની જાણકારી મળશે અને બધા જ લોકો ટીમ ગુજરાતના સાથી તરીકે આપણે આગળ વધવાની ભાવનાથી આપણી વધશે. તેથી મારે આપ સૌને આગ્રહ છે કે વધુમાં વધુ પોલીસ દ્વારા, જિલ્લા પોલીસ દ્વારા જે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી હોય તેમાં આપ સૌ લોકો ટ્રેનિંગમાં જોડાવો અને